જય શ્રી કૃષ્ણ મિત્રો, ભગવાનની કૃપાથી આજે મને પ્રેરણા મળી કે આપ સૌ સાથે કંઈક હૃદયસ્પર્શી વાત શેર કરું. વાત એવી છે કે જ્યારે જ્યારે આપણા જીવનમાં દુઃખ, મુશ્કેલી કે પડકારો આવે છે ત્યારે સ્વાભાવિક રીતે આપણું મન ભગવાન તરફ વળે છે. ભગવાનની વાત કરીએ તો ભગવાન તો દરેક ક્ષણે કોઈ ને કોઈ રૂપે આપણી મદદ માટે હંમેશા તૈયાર જ હોય છે. અને જો શ્રીમદ ભગવદ્ ગીતા તરફ નજર કરીએ તો ગીતામાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ વાતની અકબંધ ખાતરી આપે છે. આ કારણે આજે હું તમને ભગવદ્ ગીતાના અમુક એવા દિવ્ય શ્લોકો શેર કરવા માંગુ છું જે આપણા સૌની જીવનયાત્રામાં સતત પ્રેરણાનું અખૂટ સ્ત્રોત બની રહેશે. તો મિત્રો, હું જે શ્લોકોની વાત કરું છું એમાંથી સૌથી જાણીતો અને પરિચિત શ્લોક છે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ મા તે સંગોસ્તુ કર્મણી, જેનો ભાવાર્થ એમ થાય છે કે ભગવાન આપણને એમ કહે છે કે તમારો ફક્ત તમારા કર્મ કરવા ઉપર અધિકાર છે. તમારો અધિકાર માત્ર કર્મ ઉપર છે, કર્મ કરવામાં છે. ફળ પર ક્યારેય તમારો અધિકાર નથી અને આપણને આપણા કર્મોના ફળ પર અધિકાર રાખવો પણ ન જોઈએ. ત્યારબાદ બીજો શ્લોક જે છે એ કંઈક આવો છે જે અધ્યાય 2 માંથી છે કે ભગવાન આપણને કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતે શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાઈનો નિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત, જેમાં પ્રભુ એમ કહે છે કે હે કૌંતે, ઇન્દ્રિયોને સ્પર્શનારા વિષયો શીત, ઉષ્ણ, સુખ દુઃખ આપે છે. તો અને એ બધા જ આવતા જતા અને અનિત્ય છે. તો તેમને ધીરજથી સહન કરો. સહન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ત્યારબાદ જો ત્રીજો કોઈ શ્લોક મને ગમતો હોય અથવા તો જે શ્લોકથી મને પ્રેરણા મળતી હોય તો આ છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન પોતે કહે છે કે જો તમને કોઈનો ભરોસો રાખવો હોય તો કોનો રાખવો જોઈએ? તો ભગવાન એમ કહે છે કે બધા જ ધર્મોને તમે ત્યાગો, કર્તવ્યોના ફળોની ચિંતા મૂકો અને માત્ર ને માત્ર મારી શરણાગતિ સ્વીકારો, મારી શરણે આવો. હું તમને બધા પાપોથી મુક્ત કરીશ. આવી ખાતરી કોણ આપી શકે પ્રભુ સિવાય? તો આનો ભાવ એવું છે કે આપણે જીવનમાં બધું જ ભગવાનને સમર્પણ કરી દેવું જોઈએ અને ભગવાન આપણને બધા પાપોમાંથી કે બધી આપણી ચિંતાઓમાંથી આપણને મુક્ત કરશે. અને મિત્રો, શરૂઆતમાં મેં જે અકબંધ ખાતરીની વાત કરી કે જેમાં ભગવાન આપણને ખાતરી આપે છે, તો આ શ્લોક છે અને આ શ્લોક આપણા સૌ માટે અત્યંત પ્રેરણાદાયી છે. જેમાં ભગવાન એમ કહે છે કે અનન્યાશ્ચિંત્યન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. વાહ! ભગવાન આમાં આપણને ખાતરી આપે છે. ભગવાન પોતે સ્વયં ગેરંટી આપે છે કે જે લોકો અનન્ય ભાવથી મારી ભક્તિ કરે છે અને મારા ધ્યાનમાં રહે છે, મારું ધ્યાન ધરે છે અને એકાગ્રતાપૂર્વક મારી ઉપાસના કરે છે, એવા ભક્તોની જરૂરિયાતો પૂરી કરવાનું અને તેમની રક્ષા કરવાનું ભાર હું સ્વયં પોતે ઉઠાવું છું. તો પછી આપણે આનાથી વિશેષ બીજું શું જોઈએ કે જેમાં ભગવાન પોતે એમ ખાતરીપૂર્વક કહેતા હોય તો પછી આપણે જીવનમાં નકામી ચિંતા કરવાનો શું અર્થ છે? તો મિત્રો, આશા કરું છું કે આપ સૌને આ 4 શ્લોક ગમ્યા હશે. જેમ મારા માટે આ પ્રેરણારૂપ છે તેમ તમારા માટે બની રહે એવી આશા સાથે જય શ્રી કૃષ્ણ.